આપણે વિજ્ઞાનમાં ચેપ્ટર 15 આપણું પર્યાવરણ એમાં ઓઝોનના સ્તર વિશે ભણતા હતા. તો ઓઝોનનું સ્તર કઈ રીતના કાર્ય કરે છે, આપણા માટે કઈ રીતના ઉપયોગી છે, એ આગળના લેક્ચરમાં આપણે ભણી લીધું. હવે એના સ્તરમાં કઈ રીતના ઘટાડો આવે છે એના વિશે આપણે ભણવાનું છે. તો 1980 થી વાતાવરણમાં ઓઝોનના સ્તરની માત્રામાં કેવો તો કે એકાએક ઘટાડો થયો. શા માટે ઘટાડો થયો તો કે ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFCs જેવા માનવ સંશ્લેષિત રસાયણોને તેનું મુખ્ય કારણ ગણવામાં આવેલું છે. બરાબર, ક્લોરોફ્લોરોકાર્બન બરાબર એનું પ્રમાણ વાતાવરણમાં વધી ગયું, એને લઈને શું થયું તો કે ઓઝોનના સ્તરમાં ઘટાડો થયો. હવે બીજી કઈ વસ્તુ છે તો કે ભાઈ આ જે ક્લોરોફ્લોરોકાર્બન છે એનો વધારો કઈ રીતના થાય છે એના વિશે આપણે જોઈએ. તો મોટા ભાગે રેફ્રિજરેટર બરાબર, આપણા ઘરમાં જે ફ્રીજ હોય એમાં કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ અગ્નિસ્મશન બરાબર એટલે કે જે ફાયર સ્ટેશનમાં જે આગ ઓલાવવા માટે જે સાધન હોય છે એમાં, એના પછી જે એર કન્ડિશનર એટલે કે આપણે જે એસીનો ઉપયોગ કરીએ છીએ એમાં શું છે તો કે આ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ મોટા ભાગે થતો હોય છે. એના એકાએક વધારાને લીધે શું થાય છે તો કે ઓઝોનના સ્તરમાં ઘટાડો થવા માંડેલો હતો. બરાબર, ક્યારે તો કે 1980માં. એના પછી સરકારે શું નક્કી કર્યું કે ભાઈ 1986 બાદ ક્લોરોફ્લોરોકાર્બનના જે ઉત્પાદન હોય બરાબર એના ઉપર એને નિયંત્રણ રાખવાનું કામકાજ કરેલું છે. એ કોણ કરે છે તો કે 1986માં બરાબર યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પોલ્યુશન બરાબર, આ એનું ફૂલ ફોર્મ છે UNEP એટલે કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પોલ્યુશન, આ એનું ફૂલ ફોર્મ છે. એની 1986 શું કર્યું તો કે જે આ ક્લોરોફ્લોરોકાર્બનના ઉત્પાદન વાળી વસ્તુ હતી જેમ કે રેફ્રિજરેટર, એસી, અગ્નિસ્મશન બરાબર, તો એના ઉપર હું એને કરી દીધું તો કે એના ઉપર એને નિયંત્રણ કરવાનું ચાલુ કરી દીધું કે ભાઈ આ જે પ્રકારની જે વસ્તુ છે એ તમારે નથી બનાવવાની બરાબર. અને જો તમારે રેફ્રિજરેટર બનાવવું હોય તો એમાં તમારા ક્લોરોફ્લોરોકાર્બન છે એનો તમે ઉપયોગ ન કરી શકો. એટલે અત્યારે જે આપણા ઘરમાં રેફ્રિજરેટર આવે છે એમાં આ પ્રકારના ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ નથી થતો. એને લીધે ઓઝોનના સ્તરમાં મોટા પાયે હવે અત્યારે મોટા પાયે ઘટાડો નથી થતો. એના પછી તમને પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 15.4. તેમાં બે પ્રશ્ન આપેલા છે કે ભાઈ કયા રાસાયણોથી ઓઝોનના સ્તરમાં ઓઝોનના વિઘટન માટે જવાબદાર છે, એટલે કે ઓઝોનનું સ્તર કયા રસાયણોને કારણે ઘટે છે. તો એનો જવાબ છે એક તો ક્લોરોફ્લોરોકાર્બન, પછી નાઇટ્રોજન ઓક્સાઇડ, એનું એટલે શું તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ, અને હાઇડ્રોક્લોરાઇડ કાર્બન એટલે કે HFCs બરાબર. આ ત્રણ જે રસાયણો છે એને લીધે શું થાય છે તો કે આ જે ઓઝોનનું સ્તર છે એમાં ઘટાડો થાય છે એમ આપણે કહી શકીએ. એના પછી બીજો પ્રશ્ન કયો છે તો કે ઓઝોનનું સ્તરના વિઘટનને ઓછું કરવા માટે સફળ આપણી જે સરકાર છે એ સફળ રહી છે કે નથી રહી. તો એના જવાબ શું હશે તો કે હા, 1983માં બરાબર 1983-87માં UNEP એટલે કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પોલ્યુશન, એને ગુજરાતીમાં આપણે કહીએ તો કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ બરાબર, એવો એક કાર્યક્રમની એટલે કે એવી એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને એની જે આ જે રસાયણો છે બરાબર એના ઉપર શું તો કે નિયંત્રણ રાખી દીધું. અને એના પછી એનું જે વિઘટન થતું હતું એમાં મોટા પાયે શું થાય છે તો કે અત્યારે ઓઝોનના સ્તરમાં ઘટાડો નથી થતો. એનું કારણ શું છે તો કે આ જે સંસ્થા છે એ કાર્યરત છે. જે આ રસાયણો બનાવતી હતી એને શું કહી દીધું હતું કે ના પાડી દીધી કે ભાઈ આ રસાયણની જગ્યાએ તમે બીજા કોઈ પણ રસાયણનો ઉપયોગ કરો. તો આ રીતના ઓઝોનનું સ્તર અને એના ઘટાડો એને લીધે મનુષ્ય જીવનમાં કઈ કઈ વસ્તુ થાય છે એના વિશે તમને વાત કરેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશન ચેનલમાં આપણું સ્વાગત છે. આપણે ચેપ્ટર 15 આપણું પર્યાવરણ એમાં એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન બરાબર, આ રીતના ટોપિક આપેલો છે.
તો આપણે તમને ખ્યાલ હશે કે ભાઈ ડેઈલી યુઝમાં જે કાયમમાં આપણે કચરો કાઢીએ છીએ બરાબર, એનું વિઘટન થાય છે કે અવિઘટન થાય છે કે એના વિશે આપણે જોવાનું છે. તો એના માટે તમને પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 15.5, કે તમારા ઘરેથી જે કચરો દરરોજ નીકળતો હોય એને શું કરવાનું છે તો કે એકત્રિત કરવાનો છે બરાબર, અને એનું પછી શું કરવાનું છે તો એક ખાડો ગોળે અને એમાં દાટવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલા તો આપણે યાદી તૈયાર કરીએ કે ભાઈ દરરોજ ઘરમાંથી કયો કચરો દરરોજ માટે નીકળતો હોય બરાબર. તો પહેલી સૌથી વધારે વસ્તુ હોય તો રસોડાનો વાસી ખોરાક, એટલે કે જે આપણે અઠવાડિયે છે એ એક તો ભેગું થતું હોય. બીજી કઈ વસ્તુ ભેગી થતી હોય તો કે શાકભાજીના છોતરા બરાબર, જે શાકભાજીમાં વધારાના જે છોતરા હોય છે બરાબર, એના પછી આપણે જે ચા બનાવતા હોય એમાં ઉપરની જે ભૂકી આપણે કહેતા હોય છે એ ભેગી કરવાની છે. એના પછી દૂધની જે ખાલી થેલીઓ હોય છે બરાબર, એના પછી બીજી કઈ વસ્તુ ભેગી કરવાની છે તો કે જે ડબ્બા દેખાય છે, જે ઘણી વખત દૂધના જે ડબ્બા પણ ઘણા પેકિંગમાં આવતા હોય છે બરાબર, તો એ તમારે લેવાના છે. નકામા કાગળ લેવાના છે. બીજી કઈ વસ્તુ લઈ શકો તમે તો કે જૂના પ્લાસ્ટિકના જે ફાટેલા જૂતા હોય બરાબર, બૂટની વાત થાય છે, એ તમે લઈ શકો. એના પછી દવાની ખાલી જે શીશી હોય છે બરાબર, દવાના જે ખાલી જે શીશી દેખાતી હોય છે એ તમે લઈ શકો. ઇન શોર્ટ તમને જે ઘરમાં નકામો કચરો મળે છે એ બધી વસ્તુ તમારે લેવાની છે બરાબર. એ વસ્તુ કરી લીધી. એના પછી તમારે શું કરવાનું છે કે તમારે શાળાના બગીચામાં એક ખાડો ગોળી અને તેને તમારે શું કરવાનું છે તો કે એમાં આ બધી વસ્તુ નાખી દઈ અને એને ઉપર માટીથી દબાવી દેવાનું છે. અને એના પછી તમે શું કરી શકો તો કે એના ઉપર તમારે પાણીનો છંટકાવ કરી અને તેને ભીનું રાખવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર. આટલી વસ્તુ થઈ ગઈ. હવે કદાચ જો શાળામાં બગીચો ન હોય અથવા તો આ રીતે તમે કોઈ પણ ખાડો ન મળે તો શું કરી શકો, એક તમારે ડબ્બો લેવાનો છે, એમાં તમે આ બધી વસ્તુ નાખી અને એમાં તમે ઉપર માટી છે એ તમે નાખી શકો. હવે આ વસ્તુ જે તમારે શું તો કે 15 દિવસ સુધી તમારે આને રાખવાની છે બરાબર. 15 દિવસ સુધી રાખી અને તમે પછી ઉપરથી માટી હટાવશો તો તમે એના પછી તમારે અવલોકન કરવાનું છે. તો અવલોકનમાં શું થશે તો કે બે પ્રકારના કચરા હશે, એક તો અવિઘટનીય અને વિઘટનીય. એટલે કે અમુક એવી વસ્તુ હશે કે જેનું ખાતરમાં રૂપાંતર થઈ ગયું છે બરાબર, માટી સાથે ભળી જશે, અને અમુક એવી વસ્તુ હશે કે જે હતી ને એવી અવસ્થામાં રહેશે બરાબર. તો વિઘટનીય કચરામાં શું આવશે તો કે એક તો જે વાસી ખોરાક આપણે નાખેલો હતો એ આવશે, શાકભાજીના છોતરા હશે, સાની ભૂકી હશે એ હશે, બીજું તો કે આ જે નકામા કાગળ હતા બરાબર એ પણ શું થઈ જશે તો કે વિઘટન થઈ જશે બરાબર. અને અવિઘટનીય એટલે કે એવી ને એવી હાલતમાં શું મળશે તો કે એક તો દૂધની જે પ્લાસ્ટિકની થેલી હતી એ વસ્તુ તો કે એનું વિઘટન નહીં થાય, દવાની જે ખાલી શીશી હતી એનું વિઘટન નહીં થાય, પ્લાસ્ટિકના જે જૂના જૂતા હતા બરાબર એટલે કે બૂટની વાત થઈ છે એનું પણ શું થશે તો કે વિઘટન નહીં થાય. તો આ વસ્તુનું વિઘટન નથી થતું ત્યારે આ વસ્તુનું વિઘટન થાય છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણા જે ઘરમાં દરરોજ કચરા હોય એમાં બે પ્રકારનું વિઘટન થતું હોય, એને બે પ્રકારનું વિભાજન કરી શકીએ, એક તો વિઘટનીય અને બીજું કયું છે તો કે અવિઘટનીય વસ્તુમાં આપણે એનું રૂપાંતર કરી શકીએ. તો હવે આના પછીનો જે ટોપિક છે એના વિશે આપણે ભણવાનું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં ચેપ્ટર 15 આપણું પર્યાવરણ, એમાં એક સરસ મજાનો ટોપિક છે નકામા કચરાના પ્રકાર વર્ણવો બરાબર. મોટા ભાગે એક્ઝામમાં પૂછાતું હોય તો કચરાના પ્રકારે આપણે સ્વરૂપ આધારે જોઈએ બરાબર. સ્વરૂપ એટલે કે આપણે જે દેખાતું હોય એના આધારે જોઈએ તો કેટલા પ્રકાર છે તો કે બે પ્રકાર છે, એક તો ઘન કચરો અને બીજું કયું છે તો કે પ્રવાહી કચરો બરાબર. હવે ઘન કચરામાં કઈ કઈ વસ્તુ આવે તો તમને ખ્યાલ હશે કે ભાઈ શાકભાજી છે તો એ ઘન વસ્તુ છે બરાબર. જે ઘન અવસ્થામાં હોય એને શું કહી શકીએ આપણે તો કે ઘન કચરા તરીકે ઓળખવામાં આવે. તો શાકભાજી છે બરાબર. બીજી કઈ કઈ વસ્તુ છે તો કે કાગળ છે, જે વસ્તુ છે એને આપણે શું કહી શકીએ તો કે ઘન કચરા તરીકે ઓળખી શકીએ. પ્રવાહી કચરો, તો પ્રવાહી કચરો છે એને આપણે એમ કહી શકીએ કે ભાઈ એનો નિકાલ છે કેવી તો કે સરળ રીતે આપણે કરી શકીએ બરાબર. તો સ્વરૂપના આધારે બે પ્રકાર છે, ઘન કચરો અને પ્રવાહી કચરો. એમાં તમે ઉદાહરણ તમારી રીતે લખી શકો.
જે વસ્તુ દેખાય તમને એવું લાગે કે આ વસ્તુ ઘન છે તો એને ઘનમાં લખી નાખવાનું, પ્રવાહી છે તો એને પ્રવાહીમાં તમે લખી શકો. અને વિઘટનના આધારે બે પ્રકાર છે, બરાબર. ક્યાં ક્યાં? તો કે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. હવે જૈવ વિઘટનીય કચરાની આપણે વાત કરીએ તો જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે શું? તો કે જીવાણુ અને બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી શકતા હોય તો તેને શું કહી શકીએ? તો કે જૈવ વિઘટનીય કચરા તરીકે ઓળખવામાં આવે છે. એમાં ઉદાહરણ તો કે શાકભાજી છે તો શાકભાજીને બેક્ટેરિયા અથવા તો જીવાણુ છે એનું કોહવાણ કરી અને જમીનમાં એને મિક્સ કરી દે છે. ફળ, કાગળ, તો આ જે વસ્તુ છે એ કેવી છે? તો કે જૈવ વિઘટનીય એટલે કે જેનું વિઘટન થઈ જતું હોય એને આપણે શું કહી શકીએ? તો કે જૈવ વિઘટનીય કચરા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી બીજો પ્રકાર છે જૈવ અવિઘટનીય કચરો. તો આની વ્યાખ્યા શું છે? તો કે જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ અને બેક્ટેરિયા દ્વારા વિઘટન ન કરી શકાતા હોય તો તેવા જે પ્રક્રિયા છે એને શું કહી શકીએ આપણે? તો કે જૈવ વિઘટનીય કચરા તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ તો કે પ્લાસ્ટિક છે તો એનું કોઈ પણ પ્રકારનું વિઘટન ન થતું તો એ ઉદાહરણ કેમાં છે? પ્લાસ્ટિક, પોલિથીન, પછી જે ધાતુ આવે છે, બરાબર, એ બધી વસ્તુ છે એ કઈ છે? તો કે જૈવ અવિઘટનીય કચરા તરીકે ઓળખવામાં આવે છે. હવે આના પછી આપણે એક ટોપિક આપેલો છે પ્રવૃત્તિ 15.8. તો પ્રવૃત્તિ 15.8 માં શું છે? તો કે સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા વિશેની જાણકારી આપણે આપેલી છે. સુએજ ટ્રીટમેન્ટ આપણે ધોરણ 8 માં વિસ્તારમાં આપણે આ વસ્તુ ભણી ગયા છે કે ભાઈ એનો કઈ રીતે નિકાલ કરવામાં આવે છે. તો ફરીથી આપણે એનું એક વખત રિવિઝન કરી લઈએ. તો કે ભૂગર્ભીય ગટર લાઇનની વ્યવસ્થા છે અને આંતરિક રીતે તેનું જોડાણ કરી અને ક્યાં? તો કે સુએજ કચરાને દૂર કરવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવે છે. હવે કઈ રીતના છે? તો કે સપોઝ કે એક સોસાયટી છે, બરાબર, તો એમાં આંતરિક રીતે, બરાબર, બધા ઘરમાંથી સુએજ આ રીતના આંતરિક રીતે શું કરવામાં આવે છે? તો કે ગટરની વ્યવસ્થાનું જોડાણ કરવામાં આવે છે, બરાબર. અને એને ક્યાં લઈ જવામાં આવે છે? તો કે જ્યાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય ત્યાં, એટલે કે મોટા ભાગે સિટીની બહાર છે, બરાબર, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છે, બરાબર. ત્યાં લઈ ગયા એટલે બધો કચરો પેલા ક્યાં? સુએજનો જે મોટા ભાગનો કચરો છે ક્યાં? તો કે એ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય ત્યાં કરવામાં આવે છે. આપણે ભાણવડની વાત કરીએ તો આપણે જે વેરાડ નાખવું છે, બરાબર, એની આગળ આપણે વાનાવાડના પાટિયા જશું અભિલાષા સ્કૂલની સામે, બરાબર, તો ત્યાં આ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તો ત્યાં એ આવેલો છે. તો ત્યાં શું કરવામાં આવે છે? તો કે પહેલા તો આખા સિટીનો કચરો ત્યાં ભેગો કરવામાં આવે છે. એના પછી પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે છે. એટલે કે પાણીની જે પાણી હોય છે, બરાબર, એમાં ક્લોરીનની દવા નાખવામાં આવે એટલે કે ક્લોરિનેશન કરી અને તેને જંતુમુક્ત કરવામાં આવે છે. એના પછી શું કરવામાં આવે છે? તો કે નાઇટ્રેટ અને ફોસ્ફેટ જેવી અશુદ્ધિઓ છે એ પણ દૂર કરી દેવામાં આવે છે, બરાબર. આ જે આખો જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એના વિશે આપણે ધોરણ 8 માં ભણી ગયા છે. અને એના પછી જે આ પાણીનું શુદ્ધિકરણ થયું એને વાતાવરણમાં ખુલ્લું મૂકી દેવામાં આવે, બરાબર. વાતાવરણમાં ખુલ્લું મૂકી દઈએ એટલે શું થશે? તો કે પાણીનું બાષ્પીભવન થઈ અને એ વાતાવરણમાં ભળી જશે અને વાદળા બંધાશે અને વરસાદ આવશે ત્યારે પાણીનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ. તો આ જે પ્રવૃત્તિ 15.8 છે કઈ છે? તો કે સુએજ ટ્રીટમેન્ટની વાત કરેલી છે. કદાચ તમને એક્ઝામમાં પૂછાય તો એના વિશે તમે લખી આપવા જોઈએ.